આજે વિશ્વ સિંહ દિવસ છે 10 ઓગસ્ટ એટલે દુનિયાની અંદર 2016 થી વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે। અમારે રાજુલા તાલુકાના ભેરાઈ ગામની અંદર રેલવે ટ્રેક ઉપર સૌ પ્રથમવાર 2013 ની અંદર રેલવે ટ્રેક અકસ્માતમાં બે સિંહના મૃત્યુ પામ્યા હતા। એકનું નામ સુંદરી હતું અને એકનું નામ રૂપ સુંદરી હતું। ત્યારે અમે લોકોએ ત્યારે અમરેલી જિલ્લા માનદ વાઇલ્ડલાઇફ વોર્ડનનો હોદ્દો પણ હતો। ત્યારે અમે લોકોએ આરએફઓ અંશુમન સાહેબ મકવાણા સાહેબ હતા અને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા તો ખ્યાલ આવ્યો કે સુંદરીને 3 બચ્ચા પણ હતા, એટલે કુલ 5 મૃત્યુ થયા હતા। એટલે અમે લોકો પર્યાવરણ પ્રેમી લોકો શોકમાં આવી ગયા। અહીંયા આગળ ત્યારે અમે પ્રાર્થના સભા પણ રાખી હતી અને વિચાર આવ્યો તો હરસુરાતે એમની જમીન પણ આ કિંમતી અમને લોકોને અહીંયા આગળ આપી। આ તકે મારે યાદ કરવા આપણે ભીખુભાઈ ભાટાવાળાને કે લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા 2014 ની અંદર આ દુનિયાનું એકમાત્ર સિંહણ સ્મૃતિ મંદિર અહીંયા આગળ બનાવ્યું છે અને 2016 થી જ્યારે દુનિયા સિંહ દિવસ ઉજવી રહી છે ત્યારે અમે લોકો પર્યાવરણ પ્રેમીઓ, માલધારીઓ, વન વિભાગ, બાળકો સાથે રહી અને અહીંયા આગળ અમે લોકો સિંહ ચાલીસાનું આયોજન કરીએ છીએ, મહાઆરતીનું આયોજન કરીએ છીએ, સત્યનારાયણ બાપાની કથાનું પણ આયોજન કરીએ છીએ અને મહાનુભાવો પણ આવે છે। આજ રોજ અમરીશભાઈ ડેર પણ આવ્યા હતા, આણંદુભાઈ ધાખડા, મનુભાઈ ધાખડા, બિપિનભાઈ લહેરી, વન વિભાગ રાજુલાના આરએફઓ, જાફરાબાદના આરએફઓ પણ પધાર્યા હતા અને ગામના માલધારીઓ પણ પધાર્યા હતા અને આ રીતે અમે એક આખો અલગ રીતે સિંહ દિવસ ઉજવીએ છીએ। આજે લવ ઓફ સિમ્બોલ કહેવાય છે, લોકો અને સિંહનો કેવો પ્રેમ છે, લોકો અને સિંહ કઈ રીતે સાથે રહી છે એનો એક અમારો આ જીવતો જાગતો નમૂનો છે, એટલે સિંહણ સ્મૃતિ મંદિર। બીજું, આજે તમને લાગશે કે આ બ્લેક પટ્ટી શા માટે લગાડી છે? બ્લેક પટ્ટી એટલા માટે લગાડી છે કે અમારા જાફરાબાદ તાલુકાની અંદર બાબરકોટ વિસ્તારની અંદર 75.95 હેક્ટર જમીન સરકાર શ્રી દ્વારા કંઈક ને કંઈક જો દેવા જઈ રહી છે તો આ તકે હું સરકારને પણ વિનંતી કરું છું કે એ આખું સિંહનું ઘર છે। 50 ઉપર સિંહો ત્યાં આગળ રહે છે અને 5500 કરતા દેશી કુળના ઝાડો પણ છે। તો આ તકે સરકારને પણ મારે વિનંતી છે કે આની મંજૂરી નહીં આપતા અમારે સિંહોનું ઘર છે, કેમ કે ગીર કરતા પણ બૃહદ ગીરની અંદર સિંહોની ખૂબ મોટી સંખ્યા છે અને આ તકે આજે વિશ્વ સિંહ દિવસ અમે ખૂબ સારી રીતે રાજુલા નેચર ક્લબ દ્વારા મારી સાથે 2013 થી જોડાયેલા છે મનસુખભાઈ વાઘેલા છે, મારી સાથે ચેતનભાઈ ઠાકર છે, પર્યાવરણ પ્રેમીઓ બધા છે, અમારે કથોડભાઈ આહિર છે અને હરસુરાતા રોજ અહીંયા આગળ દીવાબત્તી પણ કરે છે। અમારી સાથે ચિરાગભાઈ જોશી, ડોક્ટર રાજુભાઈ જાની પણ પધાર્યા હતા, વિક્રમભાઈ ધાખડા પણ પધાર્યા હતા આ તકે અને તમામ પત્રકારો પણ આજે પધાર્યા હતા। તો આ તકે વિશ્વ સિંહ દિવસે અમે એક અલગ રીતે રાજુલા નેચર ક્લબ દ્વારા ઉજવી જઈ રહ્યા છીએ અને લોકો અને સિંહનો એક પ્રેમ છે, એ સિમ્બોલ ઓફ લવ એ અમારી સિંહણ સ્મૃતિ મંદિર અને એની ઉપર અમે તિરંગો પણ લગાડીએ છીએ અને રાષ્ટ્રભોગ એક ગીતથી પણ અમે શરૂઆત કરીએ છીએ, જન ગણ મનથી। તો આ રીતે દેશ, સિંહ અને માલધારીઓનો કેવો પ્રેમ છે એમનું એ જીવતું જાગતું અમારું આ સિંહણ સ્મૃતિ મંદિર છે।